ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વેલકમ સ્ટુડન્ટ્સ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સાથે તમે આજે અભ્યાસ કરવાના છો મેક્રો ઇકોનોમિક્સ, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તમે કોમર્સના પણ વિદ્યાર્થી હો અથવા તમે આર્ટ્સમાં પણ મુખ્ય વિષય સાથે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરો છો. આપણે આજે જે વિગતો લેવાના છીએ એ છે તમારું બીકોમ એસવાયનું યુનિટ નંબર 5 અને TYBA ઇકોનોમિક્સનું નંબર 7. તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો આપણે અભ્યાસ કરવાના છીએ અને એકમ છે નાણાંના મૂલ્યના સિદ્ધાંત, જેમાં આપણે પ્રશિષ્ટ અને કેન્સના અર્થ અભિગમનો અભ્યાસ કરશું. બહુ રસપ્રદ વિષય છે, કારણ કે જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ કે નાણાંનું મૂલ્ય, તો આપણે નાણાંથી જ તો મૂલ્યનું માપન કરીએ છીએ. તો આપણે નાણાંનું મૂલ્ય કેવી રીતે માપશું અથવા તો નાણાંના મૂલ્યનો સિદ્ધાંત કેવી રીતે અભ્યાસ કરીશું? તો આ એક રસપ્રદ અભ્યાસ થવાનો છે. આપણે આજે જે મુદ્દાઓનો અભ્યાસ કરવાના છીએ એની રૂપરેખા એક વખત આપણે જોઈ લઈએ. સૌથી આપણે નાણાંના મૂલ્યનો અર્થ અભ્યાસ કરીશું, પછી નાણાંનું મૂલ્ય નક્કી કરતા ઘટકો અથવા તો પરિબળો, અને એ માટેની જે 2 અલગ અલગ વિચારધારા છે કે પ્રશિષ્ટ વિચારધારા અને કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓની વિચારધારા, એ વિશે આપણે અભ્યાસ કરીશું. તો આપણો એકચ્યુઅલી ઉદ્દેશ શું છે? આ અભ્યાસ આપણે કરીએ તો છીએ, તો એ પાછળના જે ઉદ્દેશો છે એને મુખ્ય 4 ભાગમાં આપણે રજૂ કરી શકીએ. તો સૌથી પહેલો તો આપણે નાણાંના મૂલ્યનો અર્થ સમજાવી શકીએ. આપણે કોઈ પણ સાથે વાત કરીએ કે નાણાંના મૂલ્યનો અર્થ એટલે શું? નાણું પોતે જ જ્યારે બીજી બધી વસ્તુઓનું મૂલ્ય નક્કી કરતું હોય અથવા તો રજૂ કરતું હોય, તો નાણાંના મૂલ્યનો અર્થ કેવી રીતે હોય? પછીનો મુદ્દો છે કે નાણાંનું મૂલ્ય નક્કી કરતા પરિબળોનો આપણે પરિચય આપી શકીએ. નાણાંનું મૂલ્ય નક્કી કરવા માટે પ્રશિષ્ટ વિચારધારાની ચર્ચા કરી શકીએ અને નાણાંનું મૂલ્ય નક્કી કરવા માટે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓના વિચારોનો અભ્યાસ કરી શકીએ. તો આ છે આપણા આજના સેશનના મુખ્ય ઉદ્દેશો. હવે આગળ અભ્યાસ કરીએ તો વિચારો વિદ્યાર્થીઓ, સોનાનું મૂલ્ય કેટલું અથવા તો સોનું, ગોલ્ડ, એનું મૂલ્ય શું? ગોલ્ડની વેલ્યુ શું? કારણ કે આપણે જે થિયરી ઓફ વેલ્યુ કહીએ છીએ, જેને અંગ્રેજીમાં અને ગુજરાતીમાં મૂલ્યના સિદ્ધાંતો, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં જે મુખ્ય મુદ્દો બને છે, મૂલ્યના સિદ્ધાંતો અથવા તો થિયરીઝ ઓફ વેલ્યુ. તો વેલ્યુ નક્કી કરીએ આપણે. શરૂઆત ક્યાંથી કરીએ? આપણે નક્કી કરીએ ધારો કે વેલ્યુ ઓફ ગોલ્ડ, ગોલ્ડનું મૂલ્ય શું? અથવા તો ધારો કે કોઈને ફીવર હોય, તાવ હોય, તો દવાનું મૂલ્ય શું? આપણી પાસે એક બોલપેન છે, એનું મૂલ્ય શું? તો આપણે જે બાબતોનું મૂલ્ય નક્કી કરતા હોઈએ તેવી જ રીતે આપણે અત્યારે નક્કી કરશું અથવા તો અભ્યાસ કરીશું કે નાણાંનું મૂલ્ય શું. ફરીથી એ જ પોઈન્ટ ઉપર આવું, ગોલ્ડનું મૂલ્ય શું? ગોલ્ડની વેલ્યુ શું? તો આપણે શા માટે સોનાની કિંમત વધતી જાય છે? સોનાની કિંમત કેમ વધતી જાય? એની ઉપયોગિતાના આધારે. ધારો કે કોઈ એક વ્યક્તિ છે, એની પાસે ગોલ્ડ ન હોય તો એનું જીવન ચાલી શકે ખરું? ધારો કે કોઈ એક વ્યક્તિ પાસે પાણી ન હોય તો એનું જીવન ચાલી શકે ખરું? પાણી છે, ખોરાક છે, મકાન છે, તો પછી આપણે કોઈ પણ વસ્તુની વેલ્યુ અથવા તો એનું મૂલ્ય કેવી રીતે નક્કી કરતા હોઈએ? સ્વાભાવિક રીતે જ એની ઉપયોગિતાની રીતે. આપણે ભારતની પરંપરા પ્રમાણે સોનાનો મુખ્યત્વે ઉપયોગ થાય છે સ્ત્રીઓ અને પુરુષો દ્વારા એના ઓર્નામેન્ટલ ઉપયોગ માટે, વાસણો બનાવવા માટે, દવાઓ બનાવવા માટે, અને આ રીતે હવે રોકાણ માટે પણ એક સુરક્ષિત હોય છે. એટલા માટે વૈશ્વિક સ્તરે એનું મૂલ્ય વધુ છે. તો આ થઈ સોનાના મૂલ્યને અસર કરતી બાબતો. પણ આપણો આ મુખ્ય વિષય નથી. આપણો વિષય છે નાણાંનું મૂલ્ય. તો આગળ જોઈએ, નાણાંનું મૂલ્ય એટલે શું? નાણાંનું મૂલ્ય એટલે નાણાંની કિંમત.
અગેન નાણું એટલે સોની નોટ, નાણું એટલે 500ની નોટ, કે પછી આપણી પાસે વોલેટ, ડિજિટલ વોલેટમાં હોય એ નાણું. તો નાણાંનું મૂલ્ય 500ની નોટની કિંમત કેટલી? આપણે જ્યારે કિંમત જ 500માં નોટ મારફતે પેમેન્ટ કરીએ છીએ તો એ નોટની કિંમત કેટલી? તો પછી આપણી પાસે ડિજિટલ વોલેટમાં હોય, ફોનમાં હોય એ નાણાંનું મૂલ્ય કેટલું? તો નાણાંનું મૂલ્ય એટલે નાણાંની ખરીદ ક્ષમતા. નાણું 500ની નોટ હોય અથવા તો 500 રૂપિયા હોય, એ ડિજિટલ ફોર્મેટમાં હોય તો પણ ભલે, અને આપણી પાસે કરન્સી નોટ હોય તો પણ ભલે. તો નાણું એ 500 રૂપિયા પોતાના બદલામાં કેટલી વસ્તુઓ ખરીદી શકે છે? એક સમય હતો કે 500 રૂપિયામાં 10 લીટર પેટ્રોલ આવતું, તો મતલબ કે નાણાંનું મૂલ્ય 10 લીટર પેટ્રોલ. અત્યારે એ જ 500 રૂપિયામાં 5 લીટર પેટ્રોલ આવે તો નાણાંનું મૂલ્ય ઘટ્યું. કઈ રીતે ખબર પડે? આગળ આજ તો આપણે અભ્યાસ કરવાનો છે. આપણે આગળ જોઈએ તો કિંમત નક્કી થવામાં માંગ અને પુરવઠો બે અસરકારક પરિબળો હોય છે. આપણે 3rd યર સ્ટુડન્ટ્સ છીએ, કોમર્સમાં એસવાયના સ્ટુડન્ટ્સ છીએ, એટલે અર્થશાસ્ત્રમાં આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુની કિંમત નક્કી થાય છે ત્યારે માંગ અને પુરવઠો બે પરિબળો હોય છે. એને આપણે અદૃશ્ય હાથો પણ કહીએ છીએ. જ્યારે એની ક્રોસ રેખા હોય છે, નાણાંનું માંગની, વસ્તુની માંગની રેખા અને વસ્તુના પુરવઠાની રેખા, અને એ માંગ અને પુરવઠો મળીને કોઈ પણ વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરે છે. આ આપણા માટે બહુ સામાન્ય સિદ્ધાંત છે. તો નાણાંનું મૂલ્ય નક્કી થાય એટલે કે નાણાંની કિંમત નક્કી થાય એ પણ નાણાંની માંગ અને પુરવઠા દ્વારા. તો એનો મતલબ કે જો બજારમાં 500 રૂપિયાની ઘણી બધી નોટો હોય, એટલે કે 500 રૂપિયાનો અથવા તો કુલ મળીને નાણાંનો ઘણો બધો પુરવઠો હોય, તો એનું મૂલ્ય ઓછું થઈ ગયું? ખબર નથી, હજી તો આપણે આગળ અભ્યાસ કરવાના છીએ. બીજી બાજુ નાણાંની માંગ, જો માંગ વધે તો કિંમત વધે, માંગ વધે તો મૂલ્ય વધે. એટલે કે બજારમાં નાણાંની માંગ વધી તો શું નાણાંની કિંમત, નાણાંનું મૂલ્ય વધ્યું? આપણે આગળ જોઈએ. હવે નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો નાણાંનું મૂલ્ય નક્કી કરે છે, જે આપણે ઉપર ઉદાહરણમાં સમજ્યા. એના માટે બે અભિગમ છે. એક તો પ્રશિષ્ટ અભિગમ, એને આપણે સૌપ્રથમ અભ્યાસ કરીએ. તો પ્રશિષ્ટ અભિગમ એટલે કે ક્લાસિકલ એપ્રોચ. ક્લાસિકલ એપ્રોચ કહે છે કે નાણાંનો પુરવઠો પ્રભાવક પરિબળ હોય. હવે પ્રશિષ્ટ અભિગમ કહે છે નાણાંની માંગ એને સાયલેન્ટ માને છે, એને સ્થિર માને છે. કારણ શું? જુઓ, લાસ્ટ લાઈન ઉપર ધ્યાન આપો. કારણ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ નાણાંને માત્ર વિનિમયના માધ્યમ તરીકે જ ઉપયોગી ગણતા હતા. આપણી પાસે 500 રૂપિયા કે 100 રૂપિયા કે 20 રૂપિયા કે 50 રૂપિયાની કરન્સી હોય, અથવા તો આપણી પાસે એટલું ડિજિટલ મની હોય, તો આપણે એનો ઉપયોગ માત્ર વિનિમય માટે કરીએ છીએ, એવું પ્રશિષ્ટ અભિગમ કહે છે. તમે એવું કહો છો, તમારો અભિગમ શું છે, મારો અભિગમ શું છે? હજી આપણે બીજા અભિગમ પણ જોવાના છે, બીજા એપ્રોચ પણ જોવાના છે, બીજા ઓપિનિયન પણ જોવાના છે. અત્યારે આપણે શરૂઆત કરી કે પ્રશિષ્ટ અભિગમ એમ કહે છે કે નાણું માત્ર વિનિમયનું માધ્યમ છે, એટલે એટલા નાણાંના મૂલ્યમાં ફેરફાર થાય એમાં કોઈ મેજર એનો અસર નહીં હોય. નાણાંનો પુરવઠો વધે કે ઘટે તો પેટ્રોલની ભાવમાં વધારો ઘટાડો થાય. એટલે કે જો નાણાંનો પુરવઠો ઓછો હોય, આપણે પેટ્રોલ પંપ પર જઈએ અને આપણે કહીએ કે મારી પાસે 1000 રૂપિયા છે જ નહીં, મારે 10 લીટર તો જોઈએ છે પણ મારી પાસે 1000 રૂપિયા છે જ નહીં, તો નાણાંનું મૂલ્ય આપણને કેટલું પેટ્રોલ મળે? પણ આપણને તો એટલું જ પેટ્રોલ મળવાનું છે કે જેટલા આપણી પાસે પૈસા છે. તો નાણાંનો પુરવઠો પ્રભાવક પરિબળ હોય. આ માટે કયા કયા અર્થશાસ્ત્રીઓ મુખ્ય છે? તો ફિશર, મિલ્ટન ફ્રીડમેન, આ બધા નાણાંવાદીઓ કહેવાય છે. મોનેટરિસ્ટ એટલે કે એવું કહે છે કે નાણાંનો પુરવઠો પ્રભાવશાળી પરિબળ છે. મોનેટરિસ્ટ મની સપ્લાયને ઇમ્પોર્ટન્સ આપે છે. આ એવા અર્થશાસ્ત્રીઓ છે. અવતરણ ચિહ્નમાં ઇન્વર્ટેડ કોમામાં શું કહ્યું છે કે સરકાર જો નાણાંના પુરવઠાને નિયંત્રિત કરે તો આર્થિક સ્થિરતા મેળવી શકે. એટલે કે સરકાર રિઝર્વ બેંક મારફતે નાણાંનો પુરવઠો કેટલો હોવો જોઈએ, અર્થતંત્રમાં કુલ નાણું કેટલું હોવું જોઈએ, એના વિશે નક્કી કરે
જો ફુગાવો વધી ગયો હોય, અર્થતંત્રમાં મંદી હોય, એટલે કે સ્ટેબિલિટી ન હોય, ઉતાર ચઢાવો વધારે હોય, તો સરકારે નાણાંનો પુરવઠો નિયંત્રિત કરવો જોઈએ. ધારો કે મંદી છે તો નાણાંનો પુરવઠો બજારમાં વધારવો જોઈએ, જેથી લોકો પાસે નાણાં વધારે પ્રમાણમાં આવે તો લોકો વધારે ખરીદી કરે. જો અર્થતંત્રમાં ફુગાવો ઘણો હોય, ખૂબ કિંમતો વધતી હોય, તો એને સ્ટેબલ કરવા માટે નાણાંનો પુરવઠો ઓછો કરવો જોઈએ. એટલે કે કાં તો ટેક્સ વધારે અથવા તો વ્યાજના દર વધારે અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઓછો કરવો જોઈએ. આ રીતે અર્થતંત્રમાં સ્ટેબિલિટી લાવવી હોય તો મની સપ્લાય કંટ્રોલ કરવો જોઈએ. આગળ શું છે? તો આગળ આપણે જોયું કે મિલ્ટન ફ્રીડમેન નાણાંવાદી જે સરકાર છે એને નાણાંનો પુરવઠા નિયંત્રિત કરવાની અભિગમ સાથે આગળ વધે છે, કારણ કે નાણું વિનિમયનું માધ્યમ છે એવું કહેવાયું છે. હવે બીજો અભિગમ આવે છે કેમ્બ્રિજ એપ્રોચ. કેમ્બ્રિજ છે એ કહે છે કે પુરવઠો તો એક્સટર્નલ ફેક્ટર છે, એટલે કે નાણાંની માંગ વધારે પ્રભાવશાળી હોય છે. જો કોઈ પણ વસ્તુની કિંમત નક્કી થવામાં તેની માંગ અને પુરવઠો બે પરિબળો અસરકારક હોય છે. નાણાંવાદીઓ નાણાંના પુરવઠાને ઇમ્પોર્ટન્સ આપે છે. કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ નાણાંની માંગને પ્રભાવશાળી પરિબળ માને છે. એમાં કયા કયા અર્થશાસ્ત્રીઓ છે? માર્શલ, પીગુ, રોબર્ટસન, કેન્સ, એ બધા અર્થશાસ્ત્રીઓ છે. હવે જુઓ, આ આખો અભિગમ ચેન્જ ક્યાં થાય છે? કારણ કે નાણાંનો ઉપયોગ માત્ર આપણે વિનિમય માટે નથી કરતા. એક સમય એવો હતો કે આપણે આપણી બચત કરવા માટે કરન્સી નોટ અથવા તો નાણાંનો બચત કરવા માટે પણ ઉપયોગ કરતા, એટલે કે મૂલ્યનું સંગ્રહ પણ કરતા નાણાંથી. કે એક આપણે દૂધ ખરીદીને રાખી મૂકીએ 1 મહિનાનું, એવું નથી કરતા. અત્યારે તો રેફ્રિજરેટરની ઘણી બધી ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થઈ ગઈ છે, પણ એક સમય એવો હતો કે આપણે કોઈ પણ વસ્તુનું મૂલ્ય કઈ રીતે સાચવી રાખતા? તો નાણાંથી. આપણે ઘણા બધા સમય માટે આપણે કપડાં ખરીદીને આપણે રાખી નથી મૂકતા, પશુઓ ખરીદીને રાખી નથી મુકાતા, પણ આપણી પાસે જો નાણું હોય તો ભવિષ્યમાં એના વસ્તુ માટે એમાંથી આપણે તે વસ્તુ ખરીદી શકશું, એટલે મૂલ્યનો સંગ્રહ પણ કરી શકીએ છીએ. તો બચત કરવાનું સાધન, મૂલ્યના સંગ્રહનું સાધન, એ માટે પણ નાણાંનો ઉપયોગ થાય છે. એટલા માટે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ નાણાંની માંગને પ્રભાવશાળી પરિબળ માને છે. એ માટે એ લોકોએ આપેલો છે રોકડ પુરાંતનો સિદ્ધાંત, થિયરી ઓફ કેશ બેલેન્સ. આ બાબતે નાણાંની માંગ વધારે પ્રભાવશાળી પરિબળો છે. નાણાંની માંગ કોણ કરે? આપણે બધા નાણાંની માંગ કરીએ છીએ, કારણ કે આપણે વિનિમય પણ કરીએ છીએ, આપણે બચત પણ નાણાંમાં જ કરીએ છીએ અને મૂલ્ય સંગ્રહ પણ નાણાંમાં કરીએ છીએ. એ માટે છે રોકડ પુરાંતનો સિદ્ધાંત. માર્શલ, પીગુ, રોબર્ટસન, એ બધા અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે નાણું મૂલ્ય સંગ્રહનું સાધન છે. એ લોકોએ એવું નથી કહ્યું કે નાણું વિનિમયનું માધ્યમ નથી, એવું નથી કહ્યું, પણ વિનિમય ઉપરાંત મૂલ્ય સંગ્રહનું સાધન પણ છે. આગળ જોઈએ. હવે જો નાણાંની માંગ પ્રભાવશાળી પરિબળ હોય, એટલે કે નાણાંની માંગ એટલે કે રોકડ નાણું હાથ ઉપર રાખવાની માંગ. જો આ સિદ્ધાંતો જ્યારે બન્યા તે પછી તમે હિસ્ટોરિકલી અભ્યાસ કરો તો નાણાંમાં કેટલો બધો ચેન્જ આવી ગયો છે. નાણાંની માંગ એટલે રોકડ નાણું હાથ ઉપર રાખવાની માંગ. આપણે જ્યારે ઘરથી બહાર નીકળીએ ત્યારે આપણી પાસે થોડા કેશ હોય એવું ઈચ્છીએ. અત્યારે આપણે શું ઈચ્છીએ છીએ કે આપણી પાસે સારો મોબાઈલ હોય અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોય, સર્વર સારું હોય. તો અત્યારે નાણાંની માંગ એટલે કે રોકડ નાણું હાથ પર રાખવાની માંગ, એનો થોડો વ્યૂ બદલાયો છે, પણ આપણે કેશ ઈચ્છીએ છીએ. અહીંયા આપણે કેશ એટલે તરત જ ખર્ચ કરી શકીએ એવી સ્થિતિ, એવું આપણે અહીંયા માનીએ. કારણ કે 2024માં નાણું એટલે સિક્કા નહીં, નાણું એટલે માત્ર કોઇન્સ અને કરન્સી નોટ નહીં, નાણું એટલે કાર્ડ એટલે પ્લાસ્ટિક મની પણ નહીં. જો નાણાંની વ્યાખ્યામાં કેટલા બધા ફેરફારો આવી ગયા છે. મિલ્ટન ફ્રીડમેન, કેન્સ,
એ લોકો અત્યારે હોત તો કેવો સિદ્ધાંત આપ્યો હોત? ચાલો હું અને તમે કદાચ એક કેઇન્સ અને મિલ્ટન ફ્રીડમેનના સિદ્ધાંતમાં આપણે થોડુંક ઉમેરો કરીએ. આગળ હું તમને ડુ ઇટ યોર સેલ્ફ આપવાની છું, એમાં આપણે જોવાના છીએ. તો નાણાંની માંગ એટલે કે રોકડ નાણું હાથ ઉપર રાખવાની માંગ. નાણાંની આ માંગનો આધાર શેના પર છે? તો નાણાંની માંગનો આધાર છે વ્યક્તિની આવક, નાણાકીય ટેવો, ઔદ્યોગિક અર્થવ્યવસ્થા, ભાવ સપાટીના ભાવિ અંદાજો વગેરે. કઈ રીતે? આપણે થોડુંક જોઈએ કે જેની પાસે આવક વધારે હોય એનો ખર્ચ પણ વધારે હોય, એટલે એને કેશ મની વધારે જોઈએ. પણ બજારમાં અર્થતંત્રમાં એટલી બધી વસ્તુઓ જ નથી મળતી, થોડી ઘણી વસ્તુઓ જ છે, તો એ આપણી જરૂરિયાતો માટે આપણે ક્યારેક જ નાણું ખર્ચ કરવાનું થાય છે. પણ હવે જ્યારે ઘણી બધી વસ્તુઓ છે, અર્થતંત્ર વિકસિત થઈ ગયું છે, તો આપણી જરૂરિયાતો પણ વધી ગઈ છે. એટલા માટે આપણી પાસે નાણું કેશમાં હોવું એટલે કે ત્યારે જ ખર્ચ કરી શકાય એવું જરૂરી હોવું જોઈએ છે. ઉપરાંત વ્યક્તિની આવક અને નાણાકીય ટેવો. આપણી પાસે મોબાઈલમાં ડિજિટલ મની છે, પણ જે વસ્તુમાં આપણે ખરીદી કરવા જઈએ છીએ એ દુકાનદાર એની પાસે ડિજિટલ પેમેન્ટ એક્સેપ્ટ કરવાની સુવિધા નથી. અત્યારે એવી સ્થિતિ છે કે આ આપણા કલ્પનાની વાત છે, કારણ કે દરેક વ્યક્તિ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે છે, પેમેન્ટ પણ કરે છે અને એક્સેપ્ટ પણ કરે છે. આપણે રકમ સ્વીકારીએ પણ છીએ, પણ એનો મતલબ કે લોકોની નાણાકીય ટેવો કેવી છે? કેશ જ લે છે, ડિજિટલ મની પણ એક્સેપ્ટ કરે છે. તો આ બધા પર આપણને નાણાંની માંગ એટલે કે રોકડ નાણું કેટલા પ્રમાણમાં હાથ ઉપર જોઈએ? રોકડ નાણું એટલે અહીંયા આપણે કરન્સી નોટનો જ વિચાર કરીએ કે ડિજિટલ મનીને પણ ઇન્ક્લુડ કરીએ? ઇન્ક્લુડ કરવાનો અત્યારે કોન્સેપ્ટ છે. થોડાક સમય પહેલાંની સ્થિતિ વિચારો. ધારો કે તમે 2015, 2014, 2013માં હો, એટલે કે થોડા સમય પહેલાંનું, જ્યારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઇવન 2019 પહેલાંનું, 2019 પહેલાંનું, જ્યારે COVID-19 પહેલાં આટલું બધું ડિજિટલ ટ્રાન્ઝેક્શન ડેવલપ નહોતું થયું, ત્યારે આપણે ડિજિટલ પેમેન્ટ કરતા હોઈએ પણ સામેવાળી વ્યક્તિ એ એક્સેપ્ટ ન કરે એવું બને. એટલા માટે આપણે થોડાક હવે ઘણા આગળ વધી ગયા છીએ, એટલે આપણે આ કોન્સેપ્ટ કઈ રીતે પ્લાન કરવો, કોન્સેપ્ટ કઈ રીતે સમજવો એ જોવાનું છે. કે જો દરેક વ્યક્તિ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતી હોય અથવા તો દરેક વ્યક્તિ ખરીદી કરતી હોય. હવે આપણે એ પણ જોઈએ કે કોણ ખરીદી કરે છે. તો આપણે પણ કહી શકીએ કે ઘરમાં દરેક વ્યક્તિ ખરીદી કરે છે. કદાચ બહુ જ ઓલ્ડ એજના લોકો હોય કે જેણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવાની જરૂર ન પડતી હોય, અથવા તો નાનું બાળક હોય એણે બજારમાં પેમેન્ટ કરવાની જરૂર ન પડતી હોય, તો એને કેશ અથવા તો રેડી ટુ પેમેન્ટ કન્ડિશનમાં નાણાંની જરૂર ન પડે. બાકી નાણાંની માંગ વધારે પ્રભાવશાળી હોય છે. ઔદ્યોગિક અર્થવ્યવસ્થા, ભાવ સપાટીના અંદાજો. ભાવ સપાટીના અંદાજો એટલે કયા? કે ભવિષ્યમાં વધારે કિંમત વધે, ભવિષ્યમાં બધી વસ્તુના ભાવ વધશે, તો એના આધારે અત્યારે જ ખરીદી કરી લઈએ, તો એ હિસાબે અત્યારે વધારે નાણાંની માંગ જરૂર પડે. પણ ધારો કે લોકોની માન્યતા અથવા તો અંદાજ એવા હોય કે ભવિષ્યમાં ભાવો ઘટવાના છે, તો અત્યારે ખરીદી કરવી નથી, તો ખર્ચ પણ નહીં થાય, નાણાંની જરૂર પણ ઓછી પડશે. તો એ પ્રકારે ભવિષ્યના અંદાજો કેવા છે એના આધારે વ્યક્તિની રોકડ નાણાંની માંગ અસર કરે છે. હવે આપણે અત્યારે જોઈએ તો કેમ્બ્રિજ જોઈએ છીએ, તો નાણાંની માંગ પ્રભાવ પાડે છે. એટલે શું? તો નાણાંની માંગ પ્રભાવ પાડે છે એટલે કે નાણાંનો પુરવઠો બાહ્ય પરિબળ બને છે. અસર કયું પરિબળ કરે છે? માંગ. તો નાણાંનો પુરવઠો બાહ્ય પરિબળ બને છે એટલે કે અસરકારક નથી. બાહ્ય પરિબળ એટલે અસર કરતું ન હોય, તટસ્થ હોય. એ વ્યક્તિ નક્કી નથી કરતી, એ નક્કી કરે છે સરકાર, રિઝર્વ બેંક. તો એ બાહ્ય પરિબળ બને છે. નાણાંનો પુરવઠો મધ્યસ્થ બેંક બહાર પાડે છે એટલે સ્થિર હોય એવું જ મનાય છે. કારણ કે આપણે ઈચ્છીએ છીએ કે આપણી પાસે ઘણા બધા નાણાંનો પુરવઠો ઇઝી કેશ, ઇઝી મની આવે. આપણે ઈચ્છીએ છીએ કે કોઇન્સ, સિક્કા, એક સમય એવો હતો કે કોઇન્સ નહોતા અને સિક્કા ઓછા પડતા, તો આપણે તો ઈચ્છતા કે ઘણા બધા સિક્કાઓ હોય
ઘણી બધી નાની નાની રકમ પેમેન્ટ કરવામાં સિક્કાનો ઉપયોગ થઈ શકે, પણ એ આપણી ઈચ્છાથી રિઝર્વ બેંકનું સિક્કાનું પ્રમાણ નક્કી ન કરે. આપણી ઈચ્છાથી સરકારનું નાણાં ખાતું સિક્કાઓનું પ્રમાણ નક્કી ન કરે. એટલે એ તટસ્થ થઈ ગયો, એ બહારની બાબત થઈ ગઈ. તો આપણા કંટ્રોલમાં શું છે? આપણા કંટ્રોલમાં છે આપણે જે નાણાંની માંગ કરીએ છીએ તે. એટલે નાણાંનો પુરવઠો એટલે કે નાણાંનું પ્રમાણ તો બાહ્ય પરિબળ થઈ ગયું. આપણા કંટ્રોલમાં નાણાંની માંગ છે. નાણાંની માંગ, કારણ કે જો બજારમાં અર્થતંત્રમાં બહુ વિકસિત થઈ ગયું હોય, અર્થતંત્ર વિકાસ પામ્યું હોય, ઘણી બધી આર્થિક પ્રવૃત્તિઓ થતી હોય તો ઘણા બધા નાણાંની જરૂર પડે. પણ અર્થતંત્ર એટલું વિકસિત ન હોય, આપણે પણ બહુ આર્થિક પ્રવૃત્તિઓ, ઇકોનોમિક એક્ટિવિટીઝ ન કરતા હોઈએ તો આપણને નાણાંની બહુ જરૂર પડે નહીં. એટલા માટે નાણાંની માંગ તેમ છતાં આપણી જરૂરિયાતો ઉપર આધાર છે. બીજું આપણે થાય છે કે નાણાંની માંગ આપણે માત્ર વિનિમય માટે નથી કરતા, આપણે બચત માટે પણ કરીએ છીએ, ભવિષ્યમાં યુઝ કરી શકાય એટલા માટે પણ કરીએ છીએ. તો મતલબ કે નાણાંનો પુરવઠો તો એના ઉપર આપણે અસર કરતા નથી. આપણી ઈચ્છાઓ પ્રમાણે કદાચ ચેન્જ થાય, એ છે નાણાંની માંગ. તો કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ કહે છે કે નાણાંની માંગ પ્રભાવ પાડે છે. એટલે કે નાણાંનો પુરવઠો બાહ્ય પરિબળ છે. આગળ જોઈએ તો ફિશરનો આપણે અહીંયા સિદ્ધાંત સમજીએ. ફિશરનો નાણાં પરિમાણનો સિદ્ધાંત, જે નાણાંવાદીનો અર્થશાસ્ત્રીનો કહે છે, જે નાણાંના પુરવઠાને મહત્ત્વ આપે છે. આ અર્થશાસ્ત્રી છે એ નાણાંના પુરવઠાને મહત્ત્વ આપે છે. કઈ રીતે? જો અન્ય પરિબળો યથાવત રહે તો. હવે અન્ય પરિબળો એટલે કયા? તો અન્ય પરિબળો એટલે કે આર્થિક વિકાસ થઈ ગયો હોય તો વધારે નાણાંની જરૂર પડે, લોકોની આવક વધી હોય તો વધારે નાણાંની જરૂર પડે. પણ આમાં એવું કંઈ થતું નથી. એટલે કે આ બધા પરિબળો સ્થિર છે. તો નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો અને સપ્રમાણ સંબંધ છે. ધારો કે સરકારે નક્કી કર્યું કે આપણે અત્યારે જેટલી 500ની નોટ છે એટલી 10% 500ની નોટમાં 10%નો વધારો કરીએ. સપ્રમાણ અને સીધો સંબંધ છે. તો ભાવ સપાટીમાં પણ 10%નો વધારો થાય. એવું કોણ કહે છે? ફિશર. નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલો મતલબ કે હવે 500 રૂપિયાની નોટો ઘણી બધી આવી ગઈ, હવે એનું ઇમ્પોર્ટન્સ ઓછું થઈ ગયું. આપણી પાસે પહેલાં એક પણ 500ની નોટ આવે તો આપણે તરત એને બચાવી રાખતા, પણ હવે તો આરામથી મળે છે 500ની નોટ, એટલે આપણે એનું મૂલ્ય ધીમે ધીમે ઓછું કર્યું. ઇઝીલી મળે છે, પુરવઠો વધી ગયો તો આપણે એની બચત કરવાનું બાકી રાખ્યું. આગળ જોઈએ. જેમ ભાવ સપાટી અથવા તો ફુગાવો વધે તેમ નાણાંનું મૂલ્ય ઘટે. નાણાંનું મૂલ્ય એટલે ફરીથી આપણે કહીએ કે પેટ્રોલની કિંમતો વધી, એનો મતલબ કે નાણાંની કિંમત ઘટી. જો 500 રૂપિયામાં 10 લીટર પેટ્રોલ આવતું હોય તો નાણાંનું મૂલ્ય 10 લીટર પેટ્રોલ કહેવાય. એ જ 500 રૂપિયામાં જો 5 લીટર પેટ્રોલ મળે તો નાણાંની કિંમત 5 લીટર પેટ્રોલ થઈ ગઈ. નાણાંની વેલ્યુ ઘટી ગઈ, નાણાંનું મૂલ્ય ઘટી ગયું. એટલે નાણું પોતાના બદલામાં કેટલી વસ્તુઓ લઈ આવે છે, એ છે નાણાંની કિંમત. તો નાણાંની જેમ જેમ ભાવ વધે તેમ પહેલાં કરતાં ઓછી વસ્તુ નાણું લઈ આવે. 100ની નોટ છે એ પહેલાં કરતાં ઓછા શાકભાજી ખરીદે છે. 100ની નોટમાં પહેલાં ઘણા બધા શાકભાજી આવતા તો નાણાંનું મૂલ્ય વધારે હતું. હવે 100ની નોટ છે, 500ની નોટ છે, એમાં પહેલાં કરતાં શાકભાજી ઓછા આવે તો નાણાંનું મૂલ્ય ઘટી ગયું, એની ક્ષમતા, એની વેલ્યુ ઘટી ગઈ. આગળ જોઈએ. ફુગાવાનો એક અર્થ નાણાંના મૂલ્યમાં ઘટાડો એમ પણ કરીએ છીએ. ફુગાવો એટલે ભાવ સપાટીમાં વધારો. ફુગાવો એટલે ભાવ સપાટીમાં તો વધારો જ, પણ જેમ ફુગાવો વધે તેમ નાણાંનું મૂલ્ય ઘટે. એટલે આપણે એમ પણ કહી શકાય કે ફુગાવો વધુ છે, એમ પણ કહી શકાય. અથવા બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે નાણાંનું મૂલ્ય સતત ઘટી ગયું છે. નાણાંનું મૂલ્ય સતત ઘટી ગયું છે. આગળ જોઈએ. હવે આ છે આપણે ફિશરનો જે સિદ્ધાંત કરીએ છીએ એનું એક સૂત્ર, ફોર્મ્યુલા. MV = PT. એટલે કે નાણાંનું કુલ પ્રમાણ એટલે કેટલું? તો કે કુલ નાણું બરાબર કિંમત ગુણ્યા સોદાઓ. હવે નાણાંનું કુલ પ્રમાણ MVPT એટલે કે નાણાંનું કુલ પ્રમાણ થાય. હવે કુલ નાણું કેટલું થાય? તો કે કિંમત કેટલા, કે વસ્તુની કેટલી કિંમત?
તો કે 100 રૂપિયા લીટર. અને કેટલા સોદા થયા? તો કે આજે 500 સોદા થયા. શેના? પેટ્રોલના 500 લીટર સોદા થયા. તો એનો મતલબ કે 500 લીટર ગુણ્યા 100 રૂપિયા. તો કુલ નાણું કેટલું કહેવાય? તો 500 ગુણ્યા 100 5 લાખનું નાણું કહેવાય. તો 5 લાખ એ અર્થતંત્રમાં કુલ નાણું કહેવાય. ફોર એક્ઝામ્પલ, આગળ જોઈએ. આગળનું જે છે એમ એટલે મની. એમ મની એટલે કે એમનું સિમ્બોલ છે. નાણાંના પુરવઠાનું સિમ્બોલ આપણે કરીએ છીએ કેપિટલ એમ, નાણાંનું પ્રમાણ. હવે ધારો કે કુલ નાણું છે એ 500થી વધીને 1000 થયું. શેમાં વધારો થયો છે? કે નાણાંના પુરવઠામાં વધારો થયો 500થી 1000. તો વી એટલે કે વેલોસિટી, હસ્તાંતરની સંખ્યા. ધારો કે પેલા 500ની નોટ બે વ્યક્તિ વચ્ચે ફરે તો 500નું કામ બે જ કરે છે, તો 500ની નોટ એક જ છે પણ કેટલા વ્યક્તિ વચ્ચે થાય છે? તો બે વ્યક્તિ વચ્ચે. એટલો મતલબ કે 500ની નોટ એક જ છે પણ કામ થાય છે 1000 રૂપિયાનું. એટલે કુલ અર્થતંત્રમાં નાણું છે 1000 રૂપિયા. પણ એ હવે ધારો કે વધીને 3 થાય તો કેટલું નાણું થયું? તો 1500 નાણું થયું. તો કુલ નાણું 500 ગુણ્યા 2 એટલે કે 1000થી વધીને અર્થતંત્રમાં 500 ગુણ્યા 3 એટલે કે 3000 થયું. અર્થતંત્રમાં નાણું એક જ છે. ધારો કે 500ની નોટ વધી, હવે 2 નોટ થઈ ગઈ, એમાંથી 3 નોટ થઈ, તો 500 રૂપિયા 2 વ્યક્તિ ખર્ચ કરતી. હવે 1000 રૂપિયા 3 વ્યક્તિ ખર્ચ કરે છે. નોટ 1000ની એક જ છે અથવા તો 500ની નોટ એક જ છે. 500 ગુણ્યા 3, કારણ કે 500ની નોટ પહેલા 2 હતી, હવે વધીને 3 થઈ ગઈ, તો 1500 રૂપિયાનું કુલ નાણું કહેવાય. 1000ની નોટ 3 હતી પણ હવે 2 થઈ ગઈ એટલે 2000નું નાણું કહેવાય. કુલ નાણું કેટલું છે? 1500 રૂપિયા. 500ની કરન્સી તો એક જ છે. અને અત્યારના સમયમાં કહીએ તો આપણી પાસે 500ની નોટ જ નથી હોતી. આપણે જસ્ટ બારકોડ સ્કેન કરીએ છીએ અને આપણે પેમેન્ટ કરીએ છીએ. તો એવી રીતે અત્યારે ધારો કે 500 રૂપિયા હોય પણ જેટલા હાથો ફરે, એવું કહેવાય છે ને કે એક નાનું બાળક પેન્સિલ લેવા ગયું, પેન્સિલ સ્ટેશનરીની દુકાનવાળાએ એની કિંમત લીધી. સ્ટેશનરીની દુકાનવાળાએ આ જ પેમેન્ટ એના દૂધવાળાને કહ્યું. દૂધવાળાએ એના પશુઓ માટે ચારો ખરીદ્યો. ચારો ખરીદ્યો એ ખેડૂતોએ એના માટે કપડાં ખરીદ્યા. તો નોટ તો એ જ છે પણ એકબીજાની આવકના સોદા થાય છે. તો 500ની નોટ એક જ છે પણ જો 2 વ્યક્તિ એનો ઉપયોગ કરે એ જ નોટનો તો અર્થતંત્રમાં 1000 રૂપિયા છે એવું કહેવાય. જો 3 વ્યક્તિ એનો ઉપયોગ કરે એક પછી એક તો અર્થતંત્રમાં 1500 રૂપિયા છે એવું કહેવાય. એટલે જેટલા સોદાઓ વધે એટલા કુલ નાણાંનું પ્રમાણ વધ્યું કહેવાય. એટલે કુલ નાણું એટલે એમ એટલે આખું નાણું, ખાલી 500ની એક જ નોટ નહીં પણ અત્યારે આપણી પાસે 1500 રૂપિયા છે એવું કહેવાય, કારણ કે કામ તો 1500નું થયું છે. આગળ જોઈએ. હવે વસ્તુની પી એટલે પ્રાઇસ જુઓ. કિંમત કેટલી છે? ધારો કે 25 રૂપિયા છે. જે ટ્રાન્ઝેક્શન છે એ સોદાઓનું પ્રમાણ, તો એમાં કોઈ ચેન્જ નથી બતાવ્યા. સોદાઓ તો પહેલાં થતા હતા એટલા જ થયા. આગળ જોઈએ તો વોટ અબાઉટ ડિજિટલ મની. હવે ડિજિટલ મની એટલે દાખલા તરીકે અર્થશાસ્ત્રી ફિશર છે, એને સૌથી પહેલાં એણે ડુ ઇટ યોરસેલ્ફ, હું તમને અત્યારે ફિશરનો સિદ્ધાંત આપું છું કે ફિશરનો સિદ્ધાંત આપ્યો તો MV=PT, કેશ નાણું ખરીદવાનું. પછી બેન્કોનો ડેવલપમેન્ટ થયું, બેંક વિકાસ થયો એટલે બેન્કિંગ મનીનો વિકાસ થયો. તો એણે પોતાનું સૂત્ર વધારે M1V1=P&T, એમાં બેંક મનીને જોડ્યા છે. આપણે ચેકથી પેમેન્ટ કરી શકતા પહેલાં, હવે ચેક તો બહુ જૂની બાબત થઈ ગઈ, તો M1V1 એણે જોડ્યા કારણ કે એમાં પહેલાં માત્ર કેશ મની થતું, પછી હવે બેન્કોનો વિકાસ થયો. પણ અત્યારે તો આપણે એનાથી પણ આગળ થયા. તો આપણે એમ માટે કયો સિમ્બોલ વાપરીએ? દાખલા તરીકે ડિજિટલ એમ હોય તો આપણે એમ એટલે કેશ નાણું, M1 એટલે બેંક મની, અને ડિજિટલ મની આપણે જે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ એને કયો સિમ્બોલ આપીએ? તો આ મેં તમને ડુ ઇટ યોરસેલ્ફમાં આપ્યું છે, વોટ અબાઉટ ડિજિટલ મની. અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી V&P&T ઉપર કોઈ ફરક પડે છે? સોદાઓ વધે છે. આપણી પાસે 500ની નોટ હોય, આપણે પહેલાં એવું કહેવાતું કે ફુગાવાને કંટ્રોલ કરવો હોય તો બેંક મનીનું પ્રમાણ વધારો. આપણે એક ચેક બીજાને આપીએ તો તરત જ એ જ ચેક ત્રીજી વ્યક્તિને નથી આપી શકાતો. પણ ધારો કે આપણે કેશ આપીએ છીએ તો કેશ 500ની નોટ એ તરત જ બીજી વ્યક્તિને ત્રીજી વ્યક્તિને આપી શકાય છે.
એટલે 500ની નોટ છે એ એક જ સમયે 1500 રૂપિયા અને 5000 રૂપિયા ગમે ત્યારે એન્ડલેસ સોદા કરી શકે છે. તો ડિજિટલ મની આ કરી શકે. આપણે બેંક મની તો કહીએ કે દાખલા તરીકે ચેક લખીએ એ વ્યક્તિ સુધી જ જાય, એ ત્રીજી વ્યક્તિ સુધી ન જાય. 500ની નોટ હોય એ ત્રીજી, ચોથી, પાંચમી ગમે તેટલી વ્યક્તિ સુધી જઈ શકે. પણ ડિજિટલ મની હોય એટલે કે ડિજિટલ એમ હોય તો વેલોસિટી એટલે કે સોદાઓની સંખ્યા, હસ્તાંતર, પ્રાઇઝ અને ટ્રાન્ઝેક્શન ઉપર કોઈ ફરક પડે છે કે કેમ? તમે મને કહેશો. કેવી રીતે કહેશો? તો તમારે આ વિચારવાનું તો છે કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન, તમે 3rd યરના સ્ટુડન્ટ છો અને તમારે જો પ્રોજેક્ટ વિશે તમે પસંદ કર્યો હોય ઇકોમ 310, તો એના ઉપર તમારો એક સરસ મજાનો પ્રોજેક્ટ થઈ શકે કે તમે ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી પહેલાં કરતાં વધારે ખર્ચ કરો છો કે તમારી બચત વધી છે, ખર્ચ વધ્યો છે કે બચત, આપણે ફુગાવો એનાથી ઓછો થયો છે કે ઘટ્યો છે. હિસાબ તો રહે છે, આપણે જેટલું ટ્રાન્ઝેક્શન કરીએ એનો એક એક મુદ્દાનો હિસાબ રહે છે. પણ તમે મને કહેશો kruti.chhaya@bou.edu.in પર, economics@bou.edu.in પર ઘણા બધા વિદ્યાર્થીઓ હવે મારી સાથે ઈમેલથી સંપર્કમાં છે અને રિપ્લાય કરવામાં મને પણ ગમે છે. તો આ રીતે આપણે ચર્ચા કરીએ, તમારું સંશોધન શું થાય છે, તમારો વિચાર શું થાય છે, તમારો અનુભવ એ પણ મને જણાવો અને આપણે ફરીથી મળીએ યુટ્યુબના માધ્યમથી અથવા તો ઈમેલના માધ્યમથી. Nice time ahead. Thank you. स्वाध्यायः